બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમ, જાણો ગુજરાતમાં કઈ તારીખથી ભારે વરસાદની છે આગાહી। નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા રામપુર, બુશહર, હરિદ્વાર, મુરાદાબાદ, ઇટાવા, બાંસવાડા, વલ્લભ વિદ્યાનગર અને વેરાવળમાંથી પસાર થઈ છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પડાવી નથી રહ્યા તેમ લાગી રહ્યું છે। ગુજરાતમાં બુધવારે દક્ષિણ ગુજરાત પ્રદેશમાં થોડા સ્થળોએ, ઉત્તર ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો। કચ્છમાં હવામાન દિવસભર શુષ્ક રહ્યું હતું, તો બીજી બાજુ રાજ્યમાં વલ્લભ વિદ્યાનગર, વેરાવળ સુધી ચોમાસાની વિદાય પહોંચી ગઈ છે। ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિ અનુકૂળ છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે અને ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે તે જાણીએ। દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા રામપુર, બુશહર, હરિદ્વાર, મુરાદાબાદ, ઇટાવા, બાંસવાડા, વલ્લભ વિદ્યાનગર અને વેરાવળમાંથી પસાર થવાનું ચાલુ છે। આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના બાકીના ભાગો, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વધુ વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। મધ્ય મહારાષ્ટ્રના મધ્ય ભાગો અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 4.5 કિમીની વચ્ચે અપર એર સર્ક્યુલેશન યથાવત છે। મધ્ય મ્યાનમારના દરિયાકાંઠાના વિસ્તારો અને નજીકના પૂર્વ મધ્ય બંગાળની ખાડીના મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરો સુધી અપર એર સર્ક્યુલેશન 24 સપ્ટેમ્બરના રોજ યથાવત છે। તે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે અને તેના પ્રભાવ હેઠળ 25 સપ્ટેમ્બરના રોજ ઉત્તર અને નજીકના મધ્ય બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે। લગભગ પશ્ચિમ તરફ આગળ વધતા તે 26 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે, ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે। 27 સપ્ટેમ્બરની આસપાસ તે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે 25મી તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાય છે। આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે। હવામાન વિભાગના નકશા પ્રમાણે 26મી તારીખે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે। 27મી તારીખે તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 27મી તારીખે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે। હવામાન વિભાગ પ્રમાણે 28મી તારીખે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 29મી તારીખની વાત કરીએ તો ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ।